વેતનામત ત્રીજામાં અને ચોથામાં મુનિબાવાનો પ્રશ્ન છે. મુનિબાવાની કથા જરા જોઈએ આપણે. પ્રશ્ન એ પોતા માટે જ પૂછ્યો છે. મુનિબાવાએ પ્રશ્ન પૂછ્યો કે પહેલે નિશ્ચય હોય ને પછી ટળી જાય છે, તેનું શું કારણ છે? અને પ્રશ્ન પોતે મુનિબાવાને બ્રહ્માનંદ સ્વામીનો જ પોતાને જાણીતા હતા ને. આ મુનિબાવા કોઈ સામાન્ય માણસ નહોતા, બહુ સાધનાવાળા પુરુષ હતા. અભ્યાસમાં પણ ખટદર્શન શાસ્ત્રનો ભણ્યો, વેદાંતના પારંગત થયેલા હતા. પોતે આબુમાં રહીને 25 વર્ષ સુધી તપ કર્યું અને મૌન રાખ્યું. એટલે મૌની બાવાને બદલે મુનિ બાબા ભ્રષ્મ થઈ ગયું. આમ મૌન રાખતા હતા મૌની બાવા, પણ મુનિ બાવા ભ્રષ્મ થઈ ગયું. પછી મુનિ બાવા તપ કર્યા પછી ફરતા ફરા સુરત ગયા. મુનિ બાવા અલ્ફી પહેરતા, પ્રચંડ કાયા, તેજસ્વી વિભૂતિ, અને ભણેલો ગણેલો માણસ. પણ નિરાકાર બ્રહ્મ વિશેની એની નિષ્ઠા, મોસ્ટ ઓફ જગતમાં નિરાકાર બ્રહ્મ વિશેની સાકારમાં થોડા ઓછા આવતા હોય છે. એની નિષ્ઠા હતી. હજારો શિષ્યો હતા. કોઈક તો કહે છે કે 10,000 શિષ્યો એને માનતા હતા. રાજાના મંત્રી જેવા અર્ધેશ્વરજી પણ એના શિષ્યો, ખાસ શિષ્ય હતા. અર્ધેશ્વર પારસી. જવો જવાલી ધૂમ હતી. આશ્રમ મોટો હતો. અત્યારે આપણું મંદિર છે ત્યાં. શ્રીજી મહારાજને એવો વિચાર થયો કે આ માણસ મુમુક્ષુ છે અને ભગવાન તો અંતર્જામી છે કે 7 જન્મથી અમને પામવા માટે પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે. એટલે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમારે મુનિ બાવા પાસે અભ્યાસ કરવા જવાનું છે. મહારાજ 29 વર્ષ સુધી તો મથ્યા, હવે કેટલું મથીશું? મહારાજ કે જવું પડે એવું છે. બહુ ભણેલા છે, વિદ્વાન છે. શ્રીહરિનું ગર્ભિત અર્થ જે હોય તે બીજા કોણ જાણી શકે? બ્રહ્માનંદ સ્વામીને કીધું સિદ્ધાંત કૌમુદીના નિષ્ણાત છે, અને સિદ્ધાંત કૌમુદી લોખંડના ચણા જેવી છે. એની પાસે સિદ્ધાંત કૌમુદી ભણો. બ્રહ્માનંદ સ્વામી સિદ્ધાંત કૌમુદી ભણવા માટે મુનિ બાવાની પાસે ગયા. ભાલચંદ્ર શેઠને મળ્યા, ત્યાંના સત્સંગી અગ્રેસર. ભાલચંદ્ર શેઠે કહ્યું કે મહારાજે જે નિર્ણય લીધો હોય લીધો હશે, હું ના જાણી શકું, પણ આમાં ફસાવા જેવું નથી. મુનિ બાવા નિરાકારવાદી છે અને આપણો સંપ્રદાય સાકારવાદ છે, એટલે આપણે લપટાઈ જઈએ સામે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે ધણીનો કોઈ ધણી નથી. મહારાજે જે આજ્ઞા કરી છે એ આજ્ઞા પ્રમાણે રહેવાનું. અને મુનિ બાવાના આશ્રમમાં ગયા. મેધાવી શક્તિ બ્રહ્માનંદ સ્વામીની, જુવાન ફૂટલો વિદ્યાર્થી. સ્વામીને કહ્યું કે મારે સિદ્ધાંત કૌમુદી ભણ્યું છે. પોતે સાધુના લક્ષણ ના રાખ્યા, સંન્યાસીના લક્ષણ રાખીને વસ્ત્રભૂષા બધી સંન્યાસીને જેવી કરી. નહીં તો પેલો સ્વામિનારાયણના નામથી તો ઘટા હતા, નિંદા ટીકા જતી એને તો. એટલે સ્વામિનારાયણનું નામ તો ગમતું નહોતું, એટલે સંન્યાસીના રૂપમાં ત્યાં ગયા, સામાન્ય સાધુના રૂપમાં. બ્રહ્માનંદ સ્વામીને કીધું કે મારે ભણવું છે, તો કહો બેસી જાઓ ત્યારે. અને બ્રહ્માનંદ સ્વામી અભ્યાસ કરવા લાગ્યા. જે પાઠ કરે તેનો એટ આ ટાઈમ તૈયાર કરી આપે. મોટા મોટા ચેપ્ટરોને ઉઠલાઈ આપે. સિદ્ધાંત કૌમુદી તો કોઈ છોકરાનો ખેલ નથી. અમે લઘુ સિદ્ધાંતમાં ઊંચા ના આવ્યા. લઘુ પછી મધ્ય સિદ્ધાંત આવે, મધ્ય પછી સિદ્ધાંત આવે. અમે લઘુ સિદ્ધાંતના સૂત્ર સાધી શક્યા નથી. આ તો મધ્ય પછી સિદ્ધાંત કૌમુદીના. પણ બ્રહ્માનંદ સ્વામી મેધાવી પુરુષ એક પછી એક સૂત્રો હલ કરતા ગયા. મુનિબાઓ ખુશ થઈ ગયા. હા, હું જેની રાહ જોતો હતો એ આવી ગયો. મને એમ હતું કે આટલો મોટો આશ્રમ, તેની દેખભાળ કોણ કરશે?
પણ હવે મળી ગયા, મને આનંદ છે. એને એમ હતું કે આ બધું જે જવાબદારી છે એ બ્રહ્માનંદ સ્વામીને સોંપી દઈએ અને સંભાળશે. તો એને ખબર નથી કે બ્રહ્માનંદ સ્વામી કેમ તમારી પાસે આવ્યા છે. બહુ સરસ જામ્યું, એટલું બધું સરસ ચાલે. એક દિવસે જગત મિથ્યા બ્રહ્મ સત્યની વાત મુનિ બાબાએ કરી. જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય આની વાત કરી એટલે એ નિરાકારપણ છે. જગત બધું મિથ્યા છે, બ્રહ્મ એટલે એકનું નિરાકાર તે જ સત્ય છે. આ વાત કરી એટલે વાદ પછી ચર્ચામાં બ્રહ્મ મુનિએ સ્વામિનારાયણ સંપ્રદાય જે ચાલે છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 તત્વ ઉપર એને નિરૂપણ કર્યું. પણ નિરૂપણ એવું કયું છંદ છપાઈથી કર્યું, મહારાજના સિદ્ધાંતનું છંદોને છપાઈની સાથે છટા છૂટે એમ નિરૂપણ કર્યું. એકવાર તો મુનિ બાબા જોઈ રહ્યા કે આના મોઢે શું સરસ્વતી નીકળે. પછી એમને કીધું કે તમે આ વર્ણન કરો છો એ ભગવાન મળી શકે ખરા? પૃથ્વી પર તો હોય નહીં. તો કે મળી શકે. મળી શકે? તો કે હા. એવા ભગવાન ક્યાં રહે છે કે તે પ્રગટ ભગવાન હોય? તો કે ભગવાને જ મને તમારી પાસે ભણવા માટે મૂક્યો છે. એમ? તો કે હા, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું, પણ તમે મને અભ્યાસ ના કરાવો એટલે હું સંન્યાસીના વેશમાં તમારી પાસે આવ્યો છું. હું એકચ્યુઅલી મારો ડ્રેસ અલગ છે. મારે તો જે આમ સાત્વિક ડ્રેસ જે શ્રીજી મહારાજે નક્કી કર્યો છે એ ડ્રેસ છે. હવે આટલું કહેતા મુનિ બાબા કહે છે એ મને મળી શકે? એ મુનિ બાબા 80-85 વર્ષની ઉંમરના થઈ ગયેલા. એ મને મળી શકે? હવે હું તો આ વર્ષો કાઢી નાખ્યા આમાં ને આમાં, હવે મને ભગવાન ક્યાંથી મળી શકે? એ મારું દુર્ભાગ્ય કહેવાય કે આટલી ઉંમર સુધી હું ભગવાનને શોધી ન શક્યો, નિરાકારમાં રહ્યો. આટલી ચર્ચા કરે છે ને તો જે રૂમમાં બેઠા હતા ને રૂમ આખો પ્રકાશ તેજ થઈ ગયો. એટલે મુનિ બાબાએ સમજ્યું સારું છે તો ભગવાન જ, નહીં તો આ થાય નહીં. આ રૂમમાં તેજ ક્યાંથી આવે? ચર્ચામાં જેટલી તાકાત છે, ચર્ચામાં અવિસ્તૃત તાકાત છે. બ્રહ્મમુનિને કે બ્રહ્મમુનિ હવે વિલંબ ના કરો, આપણે પ્રગટ ભગવાનને મળીએ. બ્રહ્મમુનિ કે સારું. નિશ્ચય થયો ને એક વાતનો, પ્રકાશ થયો એટલે નિશ્ચય થઈ ગયો કે ભગવાન સાચા, મળીએ. હવે બ્રહ્માનંદ સ્વામી ને બંને જણા ચાલ્યા. સુરતથી અહીંયા આવવાનું ને ભાઈ, લાંબો ટાઈમ છે ને, ગઢડા ને સુરત તો ઘણું દૂર છે. બ્રહ્મમુનિને ઉતારો આપ્યો હરજી ઠક્કરના નવા ઓરડામાં. મુનિ બાવાને ઉતારો આપ્યો, બ્રહ્માનંદ સ્વામી અપાવ્યો. પછી કે હવે બેસો, હું જરા મહારાજને મળી લઉં. શ્રીજી મહારાજને મળવા માટે ગયા. મહારાજને કહ્યું, મહારાજ મુનિ બાવાને સાથે લાવ્યો છું, પણ થોડા દેહાભિમાની છે. પોતે વેદાંતના ભણેલા છે ને, એટલે થોડું જાળવી લેજો. હા મહારાજ, કોઈ વાંધો નહીં. હા, છે દેહ અભિમાની, સન્માન થાય અને ગાદી ઉપર બેસાડજો, ગાદી ઉપર બેસાડજો. મારે બોલ્યા નહીં કાંઈ. એમાં બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને, બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા. એટલે મહારાજને કહ્યું, મહારાજ આ મુનિ બાવા મહારાજ. મહારાજ કે કોણ વળી મુનિ બાવા? લ્યો, ઊંધું પડ્યું. મુનિ બાવા વાળી કોણ છે? જાણે કોઈ જાણતા જ ન હોય તેમ. સન્માનની તો વાત એક બાજુ રહી, મહારાજ સામું ન જોયું. સન્માન તો કરવું એક બાજુ મુનિ બાવાનું, પણ મહારાજે સામું ન જોયું. હવે એમાં ઓછામાં પૂરું ગાદી ઉપર બેઠેલા હરિભક્તો અને સંતોની સભા બેઠેલી, અને એમાં મહારાજને દિવસ દાદા ખાચાને કે મારે ભૂખ લાગી છે, અત્યારે ખાવાનું લા. હવે દાદા ખાતર ઘરમાં ગયા તો દહીંને રોટલો લેતા આવ્યા. તે મહારાજે દહીંમાં આમ રોટલો ચોળી નાખ્યો.
અને પછી દક્ષિણી પદ્ધતિથી ખાવા લાગ્યા. આમ દક્ષિણી પદ્ધતિ છે આ. દક્ષિણમાં કોઈ દિવસ આમ કોળિયો ના આવે, આમ જ આવે. એના રેલા કોણીએ ઉતરે અને એ મહારાજ ચાટતા જાય. થાય નિશ્ચય. થોડું જોયું હોત તો ખબર પડી હતી કે કોણીએ અડાડી જોઈએ તો ખાલી આવી હતી, પણ એક અડાડ્યું નહીં કાંઈ. અને આમ સચ્ચિદાન જય સચ્ચિદાન એને નાખી દા, ભાગ્યા ત્યાંથી. ભૂમ મુનિ કે ભારે કરી હું કહીને આવ્યો હતો કે થોડું ધ્યાન રાખજો. આવું ચરિત્ર અત્યારે ક્યાં કરવાની જરૂર છે? હવે આને શું નિશ્ચય થાય? બંને જણા રવાના. બ્રહ્મુનિ પાછા ઉતારે લઈ ગયા. મુક્તાનંદ સ્વામી ગાદી ઉપર બેસાડ્યા. મુક્તાનંદ સ્વામી હાર પહેરાવ્યો. મહારાજે કંઈ પૂછ્યું નહીં ને કંઈ નહીં. પછી આ તો બ્રહ્માનંદ સ્વામી તો હોશિયાર ને રાજકવિને ગમે તેમ તો એને શું કર્યું? હરજી ઠક્કરને બોલાવ્યા અને જીવા ખાચરને બોલાવ્યા અને મોટું એને વાતચીત કરી કે આ મુનિબાવા 10,000 શિષ્યોને સાચવે છે, એના આશ્રિતો છે અને આપણે ભગવાન સ્વામિનારાયણને મળવા આવ્યા છે. એટલે મોટું સન્માન કર્યું. હાર તોરા ને આ ને 5-10 જણા થઈને. સારું લાગ્યું મુનિબાવાને કે સ્વામિનારાયણમાં તો વિવેક નથી પણ આ લોકોમાં છે. હા, પહેલાંમાં તો કંઈ નથી પણ આ લોકોમાં છે. હવે એને મહારાજને કીધું, બ્રહ્માનંદ સ્વામીને કીધું, એટલે બ્રહ્માનંદ આટલો બુદ્ધિશાળી માણસ અને આ સ્વામિનારાયણની ઇન્દ્રજાળમાં ક્યાં ફસાયો? આમાં ચો ફસાવા જેવું છે? એટલે આમાં રહેવાતું હોય. સારા ભૂલો પડ્યો હતું કે આવો હોશિયાર વિદ્યાર્થી ભૂલો પડે તો કેટલું ખરાબ કહેવાય. હવે જે હોય તે પછી શું થાય ને? પછી મથીને મારી મચોડીને 4 વાગ્યા સુધી રાખ્યા. બોલે ઉતાવળ કરે ને, ચલો જઈએ ચલો જઈએ ચલો જઈએ રાખ્યા. સાંજના સમયે કે મહારાજની આવ્યા છીએ તો મળતા તો જઈએ છે જઈએ. આ મહારાજ શ્રી હરિ તે હજી ઊભા હતા અને સોમલા ખાચર મહારાજ માટે 1.25 મણ રૂનો તકિયો લઈને આવતા હતા. તકિયો સમજો ને, ગોળ ગોળ તકિયો, મોટો પાછળ મુકાયો, અહીં પાછળની ગોળ ગોળ તકિયો લઈને આવતા હતા. એટલે મહારાજ કે ક્યાં લઈ જાઓ? મહારાજ આપણી ગાદી ઉપર બેસવા મને લાવો, મને લાવો, મૂકી દઉં. હવે ગાદી તો લીમડા નીચે પાથરેલી જ હતી. ગાદી એટલે આ ને ગાદી કહેવાય નીચેવાળી. આ બધી ગાદીઓ છે. ગાદીઓ તો જાડી પાથરેલી જ હતી. એના ઉપર તકિયો ફરો તો પણ મહારાજ ખાસા દૂર હતા. સોમલા ખાચર પર માગ્યું ત્યારે તે દરમિયાન મુનિબાવા આવ્યા. મુનિબાવાને બ્રહ્માનંદ સ્વામી તે દરમિયાન લઈને આવ્યા. એટલે મહારાજ કે લાવો તકિયો. એ તકિયો એને લીધો અને આમ આંગળી ઉપર આમ ગોળ ગોળ ફેરવ્યો. હવે આટલે દૂર અને આમ તકિયો કરીને આમ મૂક્યો, સ્થિર થઈ ગયો લીંબ વૃક્ષ નીચે ઢોલિયા ઉપર. મુનિ બાબા કે આ તો શ્રી કૃષ્ણ છે, હું ભૂલો પડું. આ તો શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર છે. અને મુનિ બાબાએ સાષ્ટાંગ દંડવટ કર્યા મહારાજને અને ત્યાં જ સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ ગઈ. સાષ્ટાંગ દંડવટ કરતાની સાથે સમાધિમાં અક્ષરધામમાં ગયા અને એ પુરુષોત્તમ નારાયણપાણું અક્ષરાધિપતિને જોયા. પછી તો શેનો માણસ પાછો વળે? સમાધિમાંથી બહાર આવીને મહારાજને દંડવટ કર્યા. મહારાજ રૂડું થયું, મારો અવસર ચૂકી ગયો હોત. આજે તમે જો મને આ ન બતાવ્યું હોત તો અવસર ચૂકી ગયો હોત. અને આ એક અવસર ચૂક્યા પછી જન્મો જનંતર મને આ લાભ ન મળત, પુરુષોત્તમ ઓળખાત નહીં. આજે કૃપા કરીને મને તમારું સ્વરૂપ ઓળખાયું. 9 દિવસ રહ્યા. ભાગવાની તૈયારી કરતા હતા ને, 9 દિવસ રહ્યા. અને 9 દિવસ રહીને મહારાજને કહ્યું, મને દીક્ષા આપો, તમારો સાધુ કરો. તમે તો બહુ દયા કરી, આ બ્રહ્મમુનિને મારી પાસે મૂક્યા. બહુ મારું કામ થઈ ગયું, મારું કામ થઈ ગયું. પછી તો
મુનિ બાવા ઘણા સમય સુધી જીવ્યા, 100 વર્ષ ઉપર જીવ્યા. જ્યાં જાય ત્યાં કે આ બ્રહ્માનંદે મને ઓળખાવ્યા, હું આ બ્રહ્માનંદે મને ભગવાન ઓળખાવ્યા. આ બ્રહ્માનંદ ન મળ્યા હોય તો જાહેર સભામાં કહે આ બ્રહ્માનંદ જ મને ભગવાન ઓળખાયા. કોણ ભગવાન ઓળખાવે બ્રહ્માનંદ સિવાય? હા. પછી તો દીક્ષા લીધી. મહારાજે કીધું, મુનિ બાવા, તમારો આશ્રિત મોટો છે, તમારો સમુદાય મોટો છે, હવે શું કરશો કયો? આપ જે આજ્ઞા કરો તે. તમારો આશ્રિત છે ને એને નિરાકારમાંથી કાઢી અને અમારા સ્વરૂપમાં વૃત્તિ જોડાવો. ભલે મહારાજ, અમારા સ્વરૂપમાં વૃત્તિ જોડાય એવું કરજો. હું બધાને આશ્રિત કરજો. પછી તો અર્ધેશ્વર પારસી, પેલું પારસી ભાઈઓ અને આખો સમાજ માનતો હતો સુરતનો. એ જે ગણો એ ભગવાન, મુનિ બાવા જ ભગવાન. અને આ સંપ્રદાયની વિશેષતા એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું ચિત્ર દાખલ કર્યું તો મુનિ બાવાથી થયું. મૂર્તિ સહજાનંદ સ્વામીની દોરાઈ આમ હાથે ઊભા રહીને વર્ણી વેશમાં. એ પીઠાવાળા હતા અને મુનિ બાવાના શિષ્ય હતા. એને પછી મુનિ બાવાને એમ થયું, આ પુરુષોત્તમ ક્યાં, હું ક્યાં, ક્યાં ગઢડા અને ક્યાં સુરત, આ તો એકબીજાને ક્યાં વેત બેસે. પણ આ મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય છે. હા, એટલે મુનિ બાવાએ પીઠાવાળાને કહ્યું, એના ઉપરવટ ના થવાય, પણ કોઈ એવો સમય જોઈ અને મહારાજ પાસે જજો અને મહારાજની પાસેથી તમે આબેહૂબ ચિત્ર દોરી લેજો એની મૂર્તિ પ્રમાણે અને પછી મૂર્તિ બનાવજો. હવે જોવું કેવી રીતે? ભગવાનને પછી ભગવાન જાણ્યા પછી તો મુનિબાઓને એમ થાય ને કે ક્યાં પુરુષોત્તમ નારાયણને ક્યાં હું. હવે આની પાસે જવું હોય તો મારે તો બધું. એટલે આધારાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, એક સંકલ્પ છે અને હું ચિત્રકારને સાથે લઈને આવ્યો છું અને મુનિ બાવાની ઈચ્છા છે તમારું એક સરસ ચિત્ર દોરાય. મારે જ હમણાં જપો, હમણાં વાત ના કરતા. આધારાનંદ સ્વામી બેસી રહ્યા. પછી મહારાજ જમવા બેઠા ને, ભગવાનની મર્યાદા કેટલી હતી, બોલી ના શકાય. જમવા બેઠા એટલે આધારાનંદ સ્વામી નજીક થાય. કેવું તું પેલું પીઠાવાળાનું, પેન્ટરનું, પણ કહેવાય કેવી રીતે? મહારાજ કે આવો, આધારાનંદ સ્વામી આવો. શું કહેતા હતા કયો? મહારાજ આ પીઠાવાળાને ચિત્ર દોરવું છે, આપણું મૂર્તિ ચંડારવી છે. એમ તો કે આ ઊભા રહો, મને જમી લેવા દો. પછી જમ્યા પછી શ્રીજી મહારાજ એક પગે ઊભા રહ્યા અને બંને બાજુ નરનારાયણ દેવ બિરાજે છે એવું એક ઊભા રહીને મારું ચિત્ર એ પેલું પીઠાવાળા મુનિબાવાના શિષ્યએ દોરેલું છે. પછી મહારાજ મૂર્તિ લઈ અને દરેક જગ્યાએ બતાવતા. કારણ કે આઠું ગામમાં તો આ પ્રગટ ભગવાન ગમે તેવા હોય ને તો ચાલુ કરવા જાય ને તોડી નાખે લોકો. એ રાગે રાઈને લેવું પડે, ધીમે ધીમે કરવું પડે. ધીમે ધીમે સંપ્રદાય દાખલ થયો અને પછી તો એક શખ્સવાળી મૂર્તિ દોરાઈ. અને આધારાનંદ સ્વામીનો તો આમ દ્રઢ નિશ્ચય હતો, આ ભગવાનને ઓળખાવી દેવા છે. પછી દરેકને એ વાસુદેવ નારાયણની મૂર્તિ જે બનાવી હતી એક ભાગે બધાને મહારાજ આપતા હતા. ત્યારે આધારાનંદ સ્વામી કે મહારાજ આ મૂર્તિ છે, હો આ મૂર્તિ એ છે, આ મૂર્તિ એ સાથે હા અમારાથી લાવો એ આપીએ. અને આમ દરેકને પૂજામાં મૂર્તિ આપવાની ચાલુ કરી. એક શખ્સવાળી મૂર્તિ છે ને એ આપવાની ચાલુ કરી. પણ મુનિ બાવો અઢળક માણસ હતા અને એ બાવા મુનિ બાવાને ખબર પડે, એની ઉંમર તો 80-85 કે 90 વર્ષની હતી, પણ એને ખબર પડે કે મહારાજ ઉત્સવ સમય આ કરે છે તો પોતાના શિષ્ય વૃંદની સાથે અવશ્ય હાજરી આપે. અને આ મહારાજ જ્યારે અહીં જે પ્રશ્ન પૂછાયો છે પંચાળામાં, એ પંચાળામાં પ્રશ્ન પૂછાયો. કેમ? પંચાળામાં મહારાજ ગયેલા 13 દિવસ રોકાયેલા, એટલે 1.5 મહિનો રોકાયેલા પંચાળામાં. તે દરમિયાન બધા પ્રશ્નોત્તરી થતી હોય એમાં મુનિ બાવાએ પ્રશ્ન પૂછ્યો. મુનિ બાવા કપડાં આપણે જેવા નહોતા પહેરતા, એ પોતાની અલ્ફીને એ જ પહેરતા હતા. પેલા રુદ્રાક્ષરની મણકો રાખતા અને હાથમાં માળા રાખતા, બેરખો રાખતા હાથમાં. પોતે શોખીન માણસ, એટલે આ રીતે અલ્ફી પહેરીને ફરતા. મહારાજે એને છૂટી આપેલી કે તમારે આ ડ્રેસ રાખો, કારણ કે કાયમી તમે રાખો છો ને, ચેન્જીસ કરવાની જરૂર નથી. મહારાજ જેવી આજ્ઞા. પછી મુનિ બાવાએ આ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ
પહેલે નિશ્ચય થાય અને પછી ભગવાનના મનુષ્ય ચરિત્ર જોઈને નિશ્ચય ટળી જાય છે, તેનું શું કારણ છે? ઘણીવાર ભગવાન અને સંતોનો નિશ્ચય થાય પછી એને સામાન્ય હાલતમાં જોઈએ ત્યારે એમ થાય કે આને ભગવાન કહેવાય, આને સંત કહેવાય, નિશ્ચય ટળી જાય છે. હવે આ પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યો. હવે એ પૂછે એ સ્વાભાવિક બાબત છે, બ્રહ્મમુનિને પૂછે એ સ્વાભાવિક બાબત છે, કારણ કે બીજા સંતોને એટલો કોન્ટેક્ટ નહોતો, એટલો બ્રહ્મમુનિનો કોન્ટેક્ટ હતો. એટલે બ્રહ્મમુનિ તેને ભણાવેલા એના વિદ્યાર્થી, પણ એની સાથે જબર જોડાણ કર્યું અને પછી તો પોતે વાળ વધાર્યા, કેસ વધાર્યા. જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન સુરત ના આવે ત્યાં સુધી આ કેસ નહીં ઉતરે. 6 મહિના સુધી કેસ વધાર્યા. પછી મહારાજે અર્ધેસર પારસી વારઘડી કાગળ લખે, મહારાજ એક દિવસ અમારો સંકલ્પ પૂરો કરવા માટે સુરત આપજો. પછી શ્રીજી મહારાજના ચરિત્ર જુએ પણ મુનિ બાવાને કંઈ સંશય ન થાય. 200-300 સંતો લઈને મહારાજ નીકળ્યા અને રસ્તામાં જતાં નર્મદા ઉતરવી હતી ત્યારે મહારાજે પહેલાં જ પાર્ષદોને પડકાર્યા, 15 પાર્ષદો. મહારાજ કે ભાગો અહીંથી પાછા, કોને કીધું તમને અમારી જોડે આવવાનું? અમારી જોડે કોને આવવાનું તમને કીધું છે? કેમ પાછળ અમારી જોડે આવો છો? નીકળો અહીંથી. નાવમાં બેસીને જવાનું ને ત્યારે પણ હું ધન્યવાદ આપું એ પાર્ષદોને, ભગુજી ઇત્યાદિકને. તસના મસ્તને મહારાજ ક્યાં જઈએ અમે? અહીંયા જ્યાં જવું હોય તો જાઓ. કેમ જાઓ ગઢડા પાછા? અમારી જોડે શું રખડખડ કરો છો? પાર્ષદો કે હવે શું ધણીનો કોઈ ધણીને? ભલે મહારાજ, ભલે મહારાજ. પાર્ષદો નાવમાંથી નીચે ઉતરી ગયા, મહારાજ નીકળ્યા. પણ પાર્ષદો કે છોડાય તો નહીં, કાંઈક મહારાજને થાય તો. નવો પ્રદેશ છે એટલે 15 પાર્ષદો પાછા બીજે દિવસે એક રાત રોકાઈને પાછળ ગયા. મહારાજને છોડાય નહીં. આપણી જવાબદારી છે મહારાજની રક્ષા કરવી. ભલે મનુષ્યાકૃતિ ભગવાન છે. હવે એમાં સંતોને સાથે લીધા, પાર્ષદોને કાઢ્યા, સંતોને સાથે લીધેલા. મહારાજ કે આ બધાનું ત્યાં શું કામ છે? આ બધાનું કામ શું છે ત્યાં? જાઓ પાછા, ભિક્ષાવૃત્તિ કરી ખાઓ. અમારી જોડે આવીને શું કામ છે? 5-10 સંતો છે એ રાખો, પછી નીકળો. સંતો તો ચિઠ્ઠીના ચાકર હતા. ભલે મહારાજ. સંતો પાછા ભર્યા. મુનિબાવા સાથે 10-15 સંતો સંતે ઉત્સવ કરવો છે, સુરતમાં મળવું છે બધાને. રસ્તે ચાલતા મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામી, ઉત્સવમાં તો સંતો જોઈએ નહીં? મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, સંતો વગર નથી ઉત્સવ થાય. પણ હવે જવાબદારી તો આપણી છે નહીં. મહારાજ કહે છે કે આ જવાબદારી તો આપણી છે નહીં, તો મુનિબાવાની જવાબદારી છે. મુનિબાવા કહે એમ કરે. અરે બાપજી, તમારે મારી સલાહ લેવાની હોય, મારી મરજી જોવાની હોય? હું તો તમારો ચાકર છું, તમારો દાસ છું. મહારાજ અત્યારે બધા સંતોને બોલાવી લો. હજી કોઈ દૂર ગયા નહીં હોય, 200 સંતોને બોલાવો અને ધામધૂમથી. આશ્રમમાં કોઈ ખમી નથી મહારાજ, રોટલા પાણીની. બધા બોલાવો. મહારાજ કે તમારે પહેલે કહેવું જોઈએ ને, તમારે પહેલે કહેવું જોઈએ ને. એમ કે મહારાજ શક્ય નથી. કેમ? રાજાની પાસે પટાવારો શું કહી શકે? મહિમા જુઓ, રાજાની પાસે પટાવારો શું કહી શકે? એની કઈ હેસિયત છે? અમે તો તમારા દાસાનું દાસ છીએ, તમે જેમ રાજી તેમ રાજી. સારું લે, બોલાવી લો સંતોને. વળી પાછા પાર્ષદને મોકલી અને સંતોને બોલાવ્યા. મહારાજ 15 દિવસ ત્યાં રહ્યા. સુરતમાં ખૂબ આનંદ કર્યો, લોકોની સાથે રહીને નિશ્ચય કરાવ્યો. હજારો માણસોની ભીડ થતી હતી ત્યારે સુરતમાં. આવું મુનિબાવાનું ચરિત્ર છે. આવતીકાલે હવે આ ચરિત્રની વિશે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, સંશય થયો. પોતાને સંશય થયો હતો ને, કારણ કે એને બ્રહ્માનંદ સ્વામી નિશ્ચય પાકો કરાયો હતો કે આ ભગવાન જ છે એમ. પણ છતાંય સંશય થયો એટલે એને સંશય પોતે મનુષ્ય ચરિત્ર જોઈને કેમ સંદેહ થઈ જાય?
તો કે થઈ જાય. એટલે મહારાજ કહે છે કે આમ સંધ્યા થઈ જાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.